તળાજાના પીપરલા ગામે દલિત સમાજના સ્મશાનમાં દબાણનો આક્ષેપ, નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તળાજાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત સમાજને સ્મશાન માટે સંઘર્ષ કરવો પડે છે। તળાજા તાલુકાના તમામ દલિત વસ્તી ધરાવતા ગામોમાં સ્મશાન નિર્ધારિત કરવામાં આવે। પીપરલા ગામના સ્મશાનમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી। સ્મશાનની જગ્યામાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરાયા। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે આઝાદીના 75 વર્ષ થયા છતાં દલિત સમાજે સ્મશાન નિમ કરવા માટે લડવું પડે છે। સ્મશાનમાં ગેરકાયદેસર દબાણો થયા છે એ દૂર કરવા માટે લડવું પડે છે। પીપલા ગામમાં ગેરકાયદેસર માટીનું ખનન થાય છે, સ્મશાનમાંથી માટી ઉપાડી લીધી અને ગેરકાયદે દબાણ થાય છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો સમજ્યા નહીં। આજે અમારે માનનીય નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તળાજા તાલુકાના દરેક દલિત વસ્તી ધરાવતા દરેક ગામમાં સ્મશાન નિમ કરવામાં આવે અને નિમ કરવામાં એનું કારણ છે તો એને ગ્રાન્ટ મળે અને બધા સુવિધાઓ મળે। એટલે અમારી વિનંતી છે સરકારને કે ગ્રામ પંચાયતના દરેક ગામમાં સ્મશાન નિમ કરવામાં આવે અને દલિતોએ આઝાદીના 75 વર્ષ સુધી લડવું પડે સ્મશાન માટે। આ ગંભીર બાબત છે અને આ સમાજમાં એક મેસેજ જાય ખરાબ કે દલિતોના સ્મશાન તો એક નથી, એક સરકાર ધારે છે એક સ્મશાન થવા જોઈએ તો એમને વાંધો નથી, પણ દલિતોના અલગ સ્મશાન જે આપ્યા છે એ નિમ કરવામાં આવે એ વિનંતી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।